સુરત में फैमिली कोर्ट में एसिड एटेक की घटना थी चकचार मची गयो छे। पतिए पत्नी पर चालू कोर्ट में एसिड फेंक्यू। जजनी सामे ज पत्नी पर एसिड एटेक करवामां आव्यो छे। भरण पोषणना केस में रोषे भरायेला पतिनी आ करतूत सामे आवी छे, ज्यां पत्नी पर एसिड एटेक बाद पतिए दवा पीने आपघातनो प्रयास कर्यो छे। एसिड एटेकने कारणे महिलाना शरीरे गंभीर इजाओ पहोंची छे। हाल पति पत्नी बंने होस्पिटल में सारवार हेठळ छे। में एक लेडी हती अने एनी पाछळ एमना हस्बंड हता। ए बेनो कदाच खोराकीनो केस चालतो हतो अने एमां पेला भाईए आवीने एमनी उपर एसिड नाख्યું। अमारी पर छाता उड्या पण त्यारे अमने खबर नहीं पड़ी पहला के शुं थयुं। पछी पाछळथी चीसाचीस थई के एसिड नाख्યું आ थयुं अने पछी थोड़ुं टाइम रहीने बर्निंग थयुं ने स्मेल आव्युं त्यारे खबर पड़ी के कोईए एमना એટલે એમના હસબન્ડે એમની પર એસિડ નાખ્યું છે। બંનેની ઉંમર 65-70 ની આજુબાજુ હશે। મારી પાછળ હતા, અમે જોઈને પણ એ પછી એમને બહુ બર્નિંગ થયું હતું અને એવું બી સાંભળ્યું છે કે એમને કંઈ ભાઈએ બી પોતે કંઈક દવા કે કંઈક પીધું છે। અમે આગળની રોપમાં બેઠા હતા, જે બેનનું તમે ઇન્ટરવ્યૂ લીધું કૃષ્ણાબેન જોડે, અને અમારી પાછળ આ જે બેનની ઉપર એટેક થયો છે એસિડ એટેક, કે એ બેન બેઠા હતા ને એમની પાછળ જે હસબન્ડ હતા એ બેઠા હતા। તો અચાનક પાછળથી અમારી પાછળથી ચીસ થઈ અને છાંટા અમારી ઉપર પર પડેલા હતા, એટલે થોડું બળતરા થવા જેવી લાગી અને એસિડની સ્મેલ આવી એટલે પાછળ ફરીને અમે જોયું તો પેલા હસબન્ડે એસિડ બોટલથી નાખી રહ્યા હતા। આંખ પરથી ઉપરથી નાખ્યું એટલે રેલા પડતા હતા। એક તરફની આંખ બંધ થઈ ગઈ હતી, ના છાંટા ઉડ્યા હતા થોડા, જે તે ટાઈમે થોડી બળતરા થઈ હતી। અત્યારે બનેલી છે, પક્ષકારો બંને હાજર હતા અને પોતાની પત્ની ઉપર આ કામના આરોપી પતિએ પાછળથી એસિડની બોટલ પત્ની ઉપર નાખી દીધી ચાલુ કોર્ટમાં। પતિ પત્નીના ઝઘડાનો કેસ ચાલુ હતો। અગાઉ પણ આ કામના પતિએ એટલે આરોપીએ અટેમ્પ્ટ ટુ મર્ડરનું કૃત્ય કરેલું છે। કોર્ટના પાર્કિંગમાં પોતાની પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરેલો હતો। ઉમરા પોલીસ સ્ટેશનની અંદર 307નો ગુનો દાખલ થયેલો છે અને આ કામના આરોપી બેલ આઉટ છે। તેમ છતાં આજે ફરી વખત એણે પોતાની હિંમત કરીને આ પ્રકારનું ગંભીર દુષ્કૃત્ય કોર્ટની અંદર કરેલું છે। એની અંદર આ પ્રકારે વેપન લઈને આવવા, એસિડની બોટલો લઈને આવી, એ ખરેખર બહુ હીન પ્રકારનું કૃત્ય કહેવાય। આ કામના આરોપીને ખરેખર આ રીતના જાહેર જનતામાં ફરવા ન દેવાય, એને કસ્ટડીમાં લઈ લેવો જોઈએ અને આ કામના આરોપીને ન છોડવો જોઈએ બેલ ઉપર। હવે